જૂનાગઢ મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પિયુષ બાવા દ્વારા વડાલ કાથરોટા રોડ પર પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ ફેઝ 2 શરૂ થયું હોય ત્યારે શિલાન્યાસ પ્રસંગને લઈ 7 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બીનાબેન કરડાણી છે, હું જૂનાગઢથી જ આવું છું અને અહીંયા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા બધું આ પ્રદર્શન છે તે બધું બહુ સરસ છે, ભોજન વ્યવસ્થા સરસ છે, પાર્કિંગ વ્યવસ્થા બધી બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। વડીલો માટે ગાડીની બધી વ્યવસ્થા બહુ સરસ કરવામાં આવી છે અને અહીંયા કોઈ પણ પ્રકારની અમને અગવડતા પડી નથી। અને આ બધું જોઈને આ બધું પ્રદર્શન એટલા માટે આ બધું છે કે આ વડીલો માટે પણ છે, બાળકો માટે પણ છે અને અહીંયા શીખવા માટે પણ ઘણું જાણવા માટેનું છે, વડીલો માટે ખેતીનું એવું બધું જાણવા માટેનું છે। સાપરિયા દમયંતીબેન ગોવિંદભાઈ, રહેવાસી જુનાગઢ। પુષ્ટિ સંસ્કાર ધામ વૈષ્ણવ તરીકે પેલું આપણે જુનાગઢમાં બન્યું। આ છોકરા બાળકોને બધાને સંસ્કાર સારા મળે એ માટે આ પુષ્ટિ સંસ્કાર ધામ આપણે જુનાગઢમાં બધું છોકરાઓને રમત ગમત, કસરત, સભા, સાંસ્કૃતિક કાર્યક્રમ બધું આવરી લેવામાં આવ્યું છે। બધું પુષ્ટિ સંસ્કાર ધામ બન્યું એનાથી બધા છોકરાઓને આગળ આવશે અને ભગવાનનું ગીતાજી અને ભાગવત વિશે થોડુંક રામાયણ વિશે ખબર પડશે। જેમાં 2 લાખથી વધુ વૈષ્ણવો કાર્યક્રમમાં ભાગ લેવા પધાર્યા હોય। પુષ્ટિ સંસ્કાર ધામમાં પણ વૈષ્ણવો માટે પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વૈષ્ણવ આચાર્યના વચનામૃતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ તકે પધારેલા વૈષ્ણવો માટે પુષ્ટિ સંસ્કાર ધામમાં બેટરી સંચાલિત વાહનોની પણ વ્યવસ્થા મૂકવામાં આવી હતી। પુષ્ટિ સંસ્કાર ધામ શિલાન્યાસ મહોત્સવ ફેઝ 2 જે 7 દિવસીય કાર્યક્રમ અત્યારના વડાલ કાઠોડા રોડ પુષ્ટિ સંસ્કાર ધામ ખાતે ચાલે છે એનો આજ ચોથો દિવસ હતો। આજે રવિવારે ચોથા દિવસે લાખો વૈષ્ણવો ઉપસ્થિત હતા અને બધા એક જ સૂરમાં કટિબદ્ધતાથી પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણ માટે અથાગ પરિશ્રમ લે છે અને બધાએ આ મહોત્સવનો પણ ખૂબ આનંદ લીધો। હજી આ મહોત્સવ આવનારા 3 દિવસ સુધી એટલે કે 20 તારીખ સુધી ચાલનાર છે, તો જે પણ વૈષ્ણવો બાકી હોય એ આ મહોત્સવનો ખૂબ આનંદથી લાભ લે। આમાં ખૂબ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ખૂબ સુંદર પ્રદર્શનીઓ છે, તો આ બધા મહોત્સવનો લાભ લેવા આ બધા વૈષ્ણવોને આમંત્રણ છે। હું સુરતથી પ્રવીણભાઈ ડોબરિયા એડવોકેટ પુષ્ટિ સંસ્કાર ધામના આ મહોત્સવ ફેઝ 2માં આવ્યો છું। બહુ મોટી કામગીરી છે, પિયુષ બાવાનું સ્વપ્ન છે, વૈષ્ણવ સંપ્રદાયના પાયાના જે સિદ્ધાંતો છે, જે સમાજના વિકાસની વાતો છે, જે રાષ્ટ્ર અને રાજ્યના વિકાસની વાતો છે, એને જો સાકાર કરવી હોય તો આપણા જે નાના નાના બાળ બચ્ચા છે એનામાં અત્યારથી સંસ્કારનું રોપણ કરશું તો જ આ કુરિવાજો, કુરીતિ, કુવિચારો, જે વ્યસનો આ બધા આવી ગયા છે આપણા સમાજમાં એમાંથી આપણે બહાર આવી શકીશું અને એક સમાજનું, ભારત રાષ્ટ્રનું ઉત્થાન કરી શકીશું। અસ્તુ। લાખોની સંખ્યામાં પધારેલ વૈષ્ણવોને ભોજન પ્રસાદની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। પુષ્ટિ સંસ્કાર ધામ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે તે હેતુથી આ સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક આવશ્યકતાઓનો સમન્વય એટલે પુષ્ટિ સંસ્કાર ધામ। સર્વાંગપૂર્ણ ઉન્નતિ કઈ રીતે થઈ શકે એના જેટલા પણ માધ્યમો છે એનો સમન્વય કરીને અમે પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કરી રહ્યા છીએ। સમસ્ત ધર્મનિષ્ઠ સમાજનો ખૂબ ઉત્સાહપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ 7 દિવસનો જે મહોત્સવ છે એમાં પણ વિશાળ સંખ્યામાં જનસમુદાય પોતાની ધર્મનિષ્ઠાને અભિવ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। પાઠશાલાના બાળકો, પુષ્ટિ સંસ્કાર સ્કૂલના બાળકો પણ આમાં પોતાના કાર્યક્રમો દ્વારા ધર્મ સંસ્કૃતિની પ્રેરણા આપી રહ્યા છે। આપ સૌના ઉત્સાહથી, આપણા સૌના સહયોગથી આ કાર્ય શીઘ્ર સંપન્ન થાય એવી પ્રભુના શ્રી ચરણોમાં અભ્યર્થના રાખું છું।